ભરૂચ લોકસભા બેઠક પર જબરજસ્ત હવે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। એક તરફ છેલ્લા 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભારતીય જનતા પાર્ટી જેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે એવા મનસુખ વસાવા છે, તો બીજી તરફ આદિવાસી નેતા અને યુવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ચૈતર વસાવા છે। બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે। અને આ દિવસોમાં જે રીતે વાત કરીએ તો જે ગઈકાલે મનસુખ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે ચૈતર વસાવાથી મને કોઈ ફરક પડવાનો નથી અને હું આ વખતે મોટા માર્જિનથી જીતીશ, તે વાતનો દાવો પણ તેમણે વ્યક્ત કર્યો છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ હોય, નર્મદા હોય ત્યાં ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે। આ દરમિયાન આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ, તેમણે સભા ગજવતા દરમિયાન મનસુખ વસાવા ઉપર પ્રહારો કર્યા। શું કહી રહ્યા છે પ્રવીણ રામ, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજેર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જબરજસ્ત માહોલ જામી ચૂક્યો છે। આમ આદમી પાર્ટી જે ગુજરાતના રાજકારણમાં ત્રીજો પક્ષ તરીકે ઉભરી આવી હતી ને હાલ તે ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઇન્ડિયા એલાયન્સ થયું છે, જેમાં 2 જેટલી સીટો આમ આદમી પાર્ટીને મળી છે। એક સીટ છે ભાવનગર અને બીજી સીટ છે ભરૂચ સીટ। તેને જ લઈને જે કોંગ્રેસના નેતાઓ છે તેમને આમ આદમી પાર્ટી સમર્થન માટે અપીલ કરી રહી છે, તો બીજી તરફ જે કોંગ્રેસના નેતાઓ જ્યાં જ્યાં ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સમર્થન આપવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। બંને જે પાર્ટીઓ છે તે એક જૂથ થઈને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તે વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ, પછી એ રાજુ કરપડા હોય, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હોય કે પછી આપ નેતા પ્રવીણ રામ, એ તમામ ભરૂચ જિલ્લા તેમજ નર્મદા જિલ્લાના જુદા જુદા ગામડાઓમાં ચૈતર વસાવાના સમર્થનમાં સભાઓ ગજવી રહ્યા છે અને મનસુખ વસાવાને આડે હાથ લઈ રહ્યા છે। ત્યારે પ્રવીણ રામ દ્વારા સભા સંબોધવામાં આવ્યા દરમિયાન તેમણે મનસુખ વસાવા ઉપર પ્રહારો કર્યા અને તેમણે કેટલીક વાતો કહી છે। પહેલા તો શું કહી રહ્યા છે પ્રવીણ રામ તે સાંભળી લો। સભામાં સંઘર્ષ કર્યો, દર અઠવાડિયે ચેતરભાઈ મીડિયામાં આવે છે। મીડિયામાં ચેતરભાઈ એકલા નથી આવતા, તમારો સમાજ અને તમારા વિસ્તારનું પાછળ નામ આવે છે, એટલે તમારા સમાજનું સ્વાભિમાન વધારવાનું કામ એ ચેતર વસાવાએ તો કર્યું છે, પણ સાથે સાથે તમારા આશીર્વાદથી થયું છે। અને બીજું કારણ કે સમાજનું સ્વાભિમાન ચેતરભાઈને જીતાડવાથી જ શું કામ? તમે કંઈક નવું કરો ને તો નોંધ લેવાય। તમારા ગામમાં કપાસ જ વાવતો હોય અને બધા કપાસ જ વાવે તો નોંધ ન લેવાય, પણ ગામમાં કોઈ ન વાવ્યું હોય એવું તમે વાવો, ગામમાં કોઈ ન વાવ્યું હોય એવું તમે વાવો અને ઉત્પાદન લઈ આવો તો આખા ડેડિયાપાડામાંથી તમારા ગામમાં તમારી નોંધ લેવા આવે કે આ ભાઈએ કંઈક નવું વાવ્યું છે। તો તમારા સમાજનું સ્વાભિમાન, તમારું પોતાનું સ્વાભિમાન વધે ને, તમારી નોંધ લેવા આવે બધા। તો મનસુખભાઈને તો તમે 30 વર્ષથી જીતાડ્યા છે, પણ ચેતરભાઈને જીતાડીને કંઈક નવું કરો તો આખા દેશમાં તમારી નોંધ લેવાય। એટલા માટે ચેતરભાઈ ત્રીજી વાર શું કામ ચેતરભાઈ? ત્રીજી વાર સાહેબ, જેને જરૂર હોય ને એને જ મદદ કરાય, જેને જરૂર હોય ને એને જ મદદ કરાય। જે લોકોએ એવું હોય કે મારે ભાજપને મત આપવા છે, એની મારે 2 હાથ જોડીને વિનંતી છે। એક એક્ઝામ્પલ તમને આપું, ઉદાહરણ આપું ગામથી। આપણા ગામમાં 2 પ્રસંગ હોય, આપણા જાણીતા હોય, આપણા ઓળખીતા હોય, 2ના ઘરે લગ્ન પ્રસંગ હોય, એમાં એક ભાઈ એમ કહી દે કે મારે તમારી કોઈ જરૂર નથી, લગ્ન પ્રસંગમાં આપણે ગામડામાં એકબીજાને મદદ કરવા જઈએ તો એમાંથી એક ભાઈ એમ કહી દે કે મારે તમારી જરૂર નથી, તો આપણે ત્યાં મદદ કરવા માટે જઈએ ખરા? જઈએ? અને બીજો વ્યક્તિ એમ કહે કે હા મારે તમારી જરૂર છે, તમારા સહયોગની જરૂર છે, તો આપણે ત્યાં હોશે જઈએ ને મદદ કરવા। તો મનસુખભાઈએ કહી દીધું છે, જાહેરમાં કીધું છે કે મારી પાસે તો સંગઠન એટલું બધું મોટું છે કે મારે કોઈની જરૂર નથી, તો સાહેબ એને જરૂર નથી તો શું કામ આપણે ત્યાં આપણું નામ ખરાબ કરવા જાવું? અને ચેતરભાઈ વતી અમે તમને કહીએ છીએ કે અમારે તમારી જરૂર છે, તમારા આશીર્વાદથી ચેતરભાઈ મોટા છે અને તમારા સાથ સહયોગથી ચેતરભાઈ આગળ વધશે। અમારે તમારી જરૂર છે, તો આવો ચેતરભાઈના પ્રસંગની અંદર ઉજળો બનાવીએ અને ચેતરભાઈને મત આપીએ। આ 3 કારણ શું કામ ચેતરભાઈ? અને ચોથું કારણ, મહત્વનું કારણ, છોકરાઓ કોને જીતાડવા છે? કોને જીતાડવા છે? કોણ જીતવું જોઈએ? બોલો, કોઈ વાંધો નહીં, આમાં તમને કોઈ ઉપાડી નહીં જાય। ચેતર વસાવા। હવે આ ગામની અંદર કહેવા માંગુ, ચોથું કારણ શું કામ ચેતર વસાવા?
જે લોકોને કદાચ એમ હોય કે ભાઈ મારું હું આમની સાથે જોડાયેલો છું, એમને કહેવા માંગુ, સાહેબ બાળક કુદરતનું અસ્તિત્વ હોય છે, કુદરતનું સ્વરૂપ હોય છે. બાળકની પણ ઈચ્છા છે કે ચેતર વસાવા જીતવો જોઈએ, અમારું ભવિષ્ય ચેતર વસાવા છે. તો બાળક કહેતો હોય તો ગામે ભેગું થઈને મત નાખી દેવા, બાળક કહેતું હોય તો ગામે ભેગું થઈને મત નાખી દેવા જોઈએ. આ વખતે ન વિચારવું જોઈએ કે હું આ પક્ષમાં છું. સમાજના અસ્તિત્વની વાત આવે, સમાજના ઉત્થાનની વાત આવે, સમાજના સ્વાભિમાનની વાત આવે, બાળકનો નાદ આવે તો પક્ષનો ખેસ બાજુમાં રાખી અને ચેતર વસાવાને આ વખતે મત કરો અપીલ કરું છું. સમાજની વાત આવે ને તો પક્ષનો ખેસ બાજુમાં રાખી ચેતર વસાવાને અપીલ કરું છું. અને બીજું આ હતા પ્રવીણ રામ. પહેલા તો તેમણે ચેતર વસાવાને લઈને વાત કરી છે કે આજે મીડિયામાં ચેતર વસાવા આવે છે તો તેની પાછળ તે જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તાર પણ હાઇલાઇટ થતું હોય છે. સાથે જ તેમણે કપાસનું ઉદાહરણ આપ્યું કે આખા ગામમાં જો કંઈક અલગ વસ્તુ તમે વાવતા હો તો તેની નોંધ છે તે લેવાતી હોય છે. અને આવી જ રીતે આગામી સમયમાં જો તમે કંઈક અલગ કરશો તો તમારી દેશભરમાં નોંધ લેવાશે. સાથે તેમણે મનસુખ વસાવાને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મનસુખ વસાવાને તમારી કોઈ જરૂરિયાત નથી ને ચેતર વસાવાને તમારી જરૂરિયાત છે. આ પ્રકારની વાત અને આરોપો છે તેમણે લગાવ્યા હતા અને સાથે જ તેમણે અલગ અલગ મુદ્દાને લઈને મનસુખ વસાવા ઉપર પ્રહાર કર્યા હતા. જોકે રાજકારણમાં આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે. ગઈકાલે મનસુખ વસાવા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હુંકાર પણ ભરવામાં આવ્યો હતો કે આ વખતે ભરૂચ સીટ તેઓ મોટા માર્જિનથી જીતવાના છે. ચેતર વસાવાથી તેમને કોઈ ફેર નહીં પડે ને આગામી લોકસભાની ચૂંટણી છે તે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઠેર ઠેર ગામડે ગામડે સભાઓ ગજવી પ્રચાર પ્રસાર કરીને આ વખતે ભરૂચ સીટ જીતવા માટેના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે 7મી મેના રોજ મતદાન થવાનું છે ને 4 જૂનના રોજ પરિણામ આવવાના છે. તો ભરૂચ સહિત ગુજરાતની જે 26 સીટો છે તેમાંથી ઇન્ડિયા એલાયન્સને કેટલી સીટ ઉપર જીત પ્રાપ્ત થાય છે અને કેટલી સીટો ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતવામાં સફળ નીવડે છે તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.